શું તને વાર નથી સૌનું જોશે તારું પણ જોશે એ મનમાં તારે તો વિચાર કર એટલે જીવનની માલિકો જીવન રૂડું બનાવ્યું છે આપણા વંદનીય અને સોના આજે આપણે જેને યાદ કરીને તો ભજન અને કાલાવાલા અને રામના નામ લઈએ છીએ એ દેવેન્દ્રભાઈની જ્યારે એનું શરીર કાયમ માટે અસ્ત થઈ ગયું પણ એમની આત્મા એ તો અમર હોય મિત્રો વિચાર તો કરો 40-45 વર્ષની ઉંમરમાં જેમને જગતની માલિકો સારા કાર્યો કરી તો જીવનની અંદરમાં રૂપિયા એ મહત્વનું નથી જીતવાની અંદરમાં રૂપિયા એ બધી વસ્તુ એનાથી મહત્વ નથી રૂપિયા પૈસા રૂપિયા ધન દોલત એનાથી બધી વસ્તુ ખરીદાતી નથી મિત્રો જીવનની અંદર પણ પ્રેમ એક એવી વસ્તુ છે વડીલ હોય મા બાપ હોય દાદા દાદી હોય અને બધાને પ્રેમ કરતા શીખી જાઓ તો રૂપિયા કરતા આગળ છે મિત્રો રૂપિયો તમારું સર્વસ્વ નથી તમારું જીવન જીવવા માટે કામ આવે તો તમારું સર્વસ્વ રૂપિયો નથી એટલે જ્યારે માં હોય બેન હોય દીકરી હોય અને જ્યારે આ માથા અસુરોમાં 18 પુરાણોમાં અને ગીતાના જો મૃત્યુ સુધારવું હોય જીવન સુધારવું હોય તો રામાયણ વાંચી લેજો અને મૃત્યુ સુધારવું હોય તો ભાગવત વાંચી લેજો કારણ એ ગીતાના થોડો પ્રસંગ લઈ લો પછી ગીતાના 18મા અધ્યાયમાં જો સોબત અને સંગ સોબતની સંગની અનાજની કેવી અસર થાય એની થોડીક વાતો કરી છે એટલે 18મો અધ્યાય શરૂ થાય જો આ બાજુ 5 પાંડવો અને બીજી બાજુ 100 કૌરવો અને એમની સાથે 18 અક્ષણીનું સૈન્ય દાદા ભીષ્મ જેની સાથે હોય દ્રોણાચાર્ય જેની સાથે હોય 125 કૌરવો જેની સાથે હોય મિત્રો વિચાર તો કરો સૈન્ય કેટલું મોટું હશે અને આ બાજુ 5 પાંડવો અને અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર જ્યારે હોય મિત્રો એક દિવસ વિચાર આવે દુર્યોધનને ખબર છે કે મારી જોડે આટલા બધા ગુરુઓ છે હું હારવાનું નથી મિત્રો જો અહંકાર છે ને ખૂબ જ ખરાબ બાબત છે જિંદગીની માલિકો અહંકાર આવી જાય હું પણ આવી જાય હું પણ જિંદગીની માલિકો આવવા ન દેતા અને હું બધી જન્મ થયેલો વ્યક્તિ કેટલાય માણસો ધરતીની અંદર ઢંકાઈ ગયા કંસ કૌરવ અને રાવણ જેવા જતા રહ્યા તો આપણું બધું ન કહેવાય એટલે અહંકાર રૂપી જીવનમાંથી થોડું બહાર આવવાનું અને દુર્યોધન સાંજનો સમય હોય પાર્થ કાકા અને સહદેવ પાસે જાય પાંડવોને ભાઈ સહદેવ પાસે જાય અને સહદેવને પૂછે કે ભાઈ તો ત્રિકાળ જ્ઞાની છો ને તને તો ખબર છે કે આપણે તો ભાઈઓ છીએ અને યુદ્ધ થવાનું છે તો કે આ યુદ્ધ થવાનું છે તો કે હા ભાઈ યુદ્ધ તો 100% થવાનું છે તો આપણે તો ભાઈઓ છીએ પણ દુશ્મનાવટ તો થઈ ગઈ છે આજવાનું છે એ તો વાત નક્કી છે ને દુર્યોધન બોલે કે ભાઈ એમાં મારું નામ છે હું મરી જવાનો છું એટલે મિત્રો સહદેવ જવાબ આપ્યો કે દુર્યોધન એના માટે આ યુદ્ધ થવાનું તારા માટે યુદ્ધ થાય છે તો તું કેવી રીતે બચી શકે તો કે એના માટે બચવું શું કરવું પડે કે દાદો ભીષ્મ એક એવી વ્યક્તિ છે દાદો ભીષ્મની તાકાત એવી છે કે અખિલ બ્રહ્માંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનને પણ એની સામે કઈ ના આવે તો દાદો ભીષ્મ જો તારી સાથે તારું રક્ષણ કરી નાખે તારી વાત માની જાય તો યુદ્ધમાં ચોક્કસ તારો વિજય થાય દુર્યોધને કહ્યું
કે ભીષ્મ મારી જોડે તો છે પણ મારી પાસે લાવવા માટે શું કરવું જોડે જો ભીષ્મ દાદો એના પક્ષમાં જ હતો સતય શંકા થાય કે મારી જોડે છે પણ ના આવે તો શું કરવું જો પાસે માણસ છે શંકા આવે એટલે સહદેવ પાછું કહ્યું કે દાદા ભીષ્મને જો તમારું એનું ખવડાવો જો નીચ વ્યક્તિ હોય ખરાબ વ્યક્તિ હોય દુર્ગુણોથી ભરેલો વ્યક્તિ એનું એટલું ખવડાવો અને દાદા ભીષ્મની મતિ ફરી જાય તો યુદ્ધ જીતી જવાય તો દુર્યોધન ફરીથી બોલ્યો કે સહદેવ ભાઈ એમાંથી નીચ વ્યક્તિ કોણ હોય એટલે સહદેવે જવાબ આપ્યો કે દુર્યોધન તું અને શકુની મામો સામે બેઠા છો બંને તમારાથી નીચ બીજો હોય પણ કયો શકે એટલે મિત્રો બીજે દિવસે ધમપાસાડા જે શરૂઆત કરી અને દાદા ભીષ્મને જમણવાર રાખ્યો અને જમણવારમાં દાદા ભીષ્મને બોલાવ્યો એક બાજુ શકુની મામો બીજી બાજુ દુર્યોધન અને વચ્ચે ભીષ્મને બેહાડ્યો અને જમવાનું ચાલુ કર્યું અને ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરીને કૃષ્ણાર્પણ કર્યું એટલે ખબર પડી ગઈ કે અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકરનું જ્યારે નામ લઈને કૃષ્ણાર્પણ કર્યું એટલે હવે જમશે નહીં પણ બીજા દિવસે જમણવાર રાખેલો અને દુર્યોધન અને શકુની મામાએ નક્કી કરેલું કે આજ તો એટલું ખવડાવવું જ પડશે કારણ કે આપણે વિજય મેળવવો છે જો મિત્રો ક્ષેત્રીની વસ્તુ છે તમન્ના જો ક્ષેત્રીની વસ્તુ છે કોઈ પણ વસ્તુ ક્ષેત્રીને લઈ શકાય પણ કિસ્મત છે એ ક્ષેત્રીને ન લઈ શકાય तमन्ना तो हर कोई सजाता है तमन्ना तो हर कोई सजाता है पूरी उसकी होती है जो तकदीर लेके आता है तो फिर दादा भीष्मने जमवा बेसाड्या અને જ્યારે વાતમાં વાતે વાતે ચડી ગયા અને એક બાજુ હેઠો કરેલો અન્નનો દાણો દુર્યોધન આ બાજુથી મૂકી અને શકુની આ બાજુથી મૂકી અને દાદો ભીષ્મ જ્યારે એના મોઢામાં ગોળીઓ ઉતરે અને દાદા ભીષ્મની જ્યારે મતિ ફરે દાદો ભીષ્મ બોલ્યો કે કૌરવ કે દુર્યોધન હું દાદો ભીષ્મ તારી સાથે હોઉં દ્રોણાચાર્ય તારી સાથે હોય 100 કૌરવો તારી સાથે હોય તો કોના બાપની તાકાત કે તને હરાવી શકે તો આજે વાત કરવાનો કારણ એટલું છે પ્રોગ્રામ તો બધી જગ્યાએ કરું છું પણ આજે ખંડેલવાલ સમાજ એટલે બહુ સમજણો વર્ગ બેઠો છે એટલે આજ વાત કરવાની થોડી થાય અને આજે માથો થશે પણ ફેર આ એક અધ્યાસ ગણાય તો એઠાની એટલી અસર થઈ મિત્રો ભીષ્મ કહેવા લાગ્યો એ દુર્યોધન હું જીવું છું ત્યાં સુધી તારો કોઈ વાળ વાંકો ન કરી શકે એટલે 10 દિવસ તારું રક્ષણ હું કરીશ અને 10 દિવસ જ્યારે દાદા ભીષ્મએ રક્ષણ કરવાનું નક્કી કર્યું એટલે બીજા જે હાગાવાલા હતા સંપૂર્ણમાં જેવા જતો બધા હતા એટલે પણ કહ્યું કે દાદા ભીષ્મ જે તમારું રક્ષણ કરે દુર્યોધન તો અમે શું મંગળ્યું પહેરી છે અમે પણ 7 દિવસ 6 દિવસ જે મળે એ દિવસ અમે પણ તમારું રક્ષણ કરીશું મિત્રો સારા 7 દિવસ જેમના સગાવાલા ભાઈઓ એમને આપ્યા અને છેલ્લે દુર્યોધન બોલે કે હું પણ કઈ ન પાડ્યું નથી હું પણ પાણી વાળો છું એટલે અડધો દિવસ તો મને આપો નહીતર મારા ઉપર દુનિયા કાલે પથ્થર ફેંકશે કાલે કહેશે કે દુર્યોધનનું રક્ષણ કૌરવોએ કર્યું હતું દ્રોણાચાર્ય કર્યું હતું અને ભીષ્મ દાદાએ કર્યું હતું એ પણ આત્મભંગી નથી પહેરી એટલે અડધો દિવસ મારો અને જ્યારે દુર્યોધન એમ કે અડધો દિવસ મારો ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ શ્રી કૃષ્ણ ભગવાન કે તે અડધો દિવસ માંગ્યો પણ જો તે અડધી કલાક માંગી હોત તો તારું મોત નક્કી ને નક્કી હતું મિત્રો વિચાર કરી લેજો મિત્રો એ અઠાની કેટલી અસર થાય જીવનની માલિકો જીવનને સુધારવું હોય તો સાચાઓની સંગાથે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ભાઈ હોય અને મહાન આત્મા હોય સંઘની જ્યાં પણ જરૂર પડે તો જ્ઞાન છે જ્ઞાન એ એવી વસ્તુ છે જો આશીર્વાદ છે આશીર્વાદ કોઈને અપાતો નથી આશીર્વાદ કોઈને અપાતો નથી ને શ્રાપ કોઈને અપાતો નથી પણ નીકળી જાય છે આશીર્વાદ એવી વસ્તુ છે કે નીકળી જાય છે અને શ્રાપ એવી વસ્તુ છે કે નીકળી જાય છે પણ જેને જેને એ વસ્તુ મળી જાય એ બધી આશીર્વાદ મળી જાય તો ધન્ય થઈ જાય
અને શ્રાપ મળી જાય તો તકલીફ પાછળ પડી જવાય. મિત્રો વિચાર કરો, 7 વર્ષની જ્યારે સબરી હતી, એક વિશ્વાસ પણ હોવો જોઈએ. જો ભક્તિની વાત એવી છે ને કે એની અંદર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગરની વસ્તુ નકામી છે. 7 વર્ષની સબરીને માતંગ ઋષિના કહેવા પ્રમાણે કે તને રામ મળશે, અને 70 વર્ષની ઉંમર સુધી જેને રામ નામ ન છોડ્યું હોય, ચાંદીના પતરા જેવા જેના વાળ થયા હોય, અને મારો રામ આવશે એટલે અખિલ બ્રહ્માંડના નાથ રામને એના ઘરે જવું પડે એ વિશ્વાસ એટલે हेलो बोलिए ठाकुर जी भगवान की जय।